गुजरात के मेहसाणा में स्वास्थ्य विभाग और जिला पंचायत की ओर से जुवेनाइल डायबिटीज 1 वाले बच्चों का इंसुलिन कार्टेज पेन से निशुल्क इलाज प्रारंभ कराया गया। न सिर्फ बड़ों में, अब बच्चों में भी डायबिटीज की बीमारी देखने मिल रही है। जरूरतमंद और मध्यम वर्ग के जिन बच्चों को डायबिटीज टाइप 1 हुआ है, उनके लिए मेहसाणा जिला पंचायत और स्वास्थ्य विभाग द्वारा दिए गए इंसुलिन कॉटेज पेन आशीर्वाद समान साबित हो सकते हैं। गुजरात के स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल के हाथों जुवेनाइल डायबिटीज 1 वाले बच्चों को इंसुलिन कार्टेज पेन का वितरण किया गया और जिनके घर पर फ्रिज नहीं है, ऐसे 20 बच्चों को राज्य में पहली बार डोमेस्टिक फ्रिज का वितरण भी CSR एक्टिविटी अंतर्गत किया गया है। મારું નામ પ્રજાપતિ યથાર્થ તેજસ કુમાર છે। હું જીનિયસ પબ્લિક સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરું છું। મને જન્મજાત ડાયાબિટીસની તકલીફ છે। હું બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે મને ખબર પડી કે મને જન્મજાત ડાયાબિટીસની તકલીફ છે। આની જાણ થતાં RBSKની ટીમ અમારી શાળામાં આવી તપાસ કરી। ત્યારબાદ અમારા ઘરે આવી વિઝિટ કરી અમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ ત્યાં અમારા લોહીને અને આંખની તપાસ કરવામાં આવી। ત્યારબાદ અમને ઘરે મૂકી જવામાં આવ્યા। તે પછી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી અમને ઇન્સ્યુલિન પેન અને ઇન્સ્યુલિન આપવામાં આવ્યું, જે હું અત્યારે લઉં છું, જેનાથી મારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે। ત્યારબાદ 18/9/2024ના દિવસે વડનગર સિવિલ હોસ્પિટલમાં અમને લઈ જવામાં આવ્યા। ત્યાં અમારા લોહીના અને પેશાબના રિપોર્ટ કરવામાં આવ્યા। ત્યારબાદ અમારી આંખોની તપાસ કરવામાં આવી। પછી અમને ઘરે પાછા મૂકી જવામાં આવ્યા। આથી હું બાળકો અને વાલીઓને એક જ સંદેશો આપવા માંગુ છું કે સારા ફળો ખાઓ, શાકભાજી ખાઓ, તંદુરસ્ત રહો અને યોગ, પ્રાણાયામ અને કસરત કરો। આથી હું સરકારશ્રી અને RBSK ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। નો डायबिटीज फाइट डायबिटीज। इस मौके पर 12 लाख की लागत से 145 गर्भवती महिलाओं को 6 महीने की पोषण किट का वितरण भी किया गया। मेहसाणा लोकसभा के सांसद हरि पटेल, जिला पंचायत अध्यक्ष, सदस्य समेत के पदाधिकारी भी कार्यक्रम में उपस्थित रहे। આજે જિલ્લા પંચાયત દ્વારા અભિગમ સાથે જિલ્લામાં આવેલા જે નોંધાયેલા તમામ ટાઈપ 1 ડાયાબિટીસ વાળા બાળકોને એને કાર્ટીજ અને ઇન્સ્યુલિન આપવાની શરૂઆત કરી છે। 30 લાખના ખર્ચે એમને સમગ્ર 185 બાળકોને એ આ કાર્યક્રમ પૂરતું નથી, પરંતુ હવે આવનારા સમયમાં સતત એમની જરૂરિયાતો, દવાની જરૂરિયાતો, ઇન્સ્યુલિનની જરૂરિયાતો પૂરી કરવાનું એક અભિયાન ઉપાડ્યું છે। ટાઈપ 1ના 185 જેટલા બાળકો જે નોંધાયેલા છે એ તમામને એ કાર્ટીજ, ગ્લુકોમીટર અને કેટલાય દાતાઓએ પણ એને સાચવવા માટે ફ્રીજની જરૂર હોય તો ફ્રીજ પણ આપ્યા છે। પોષણનો પણ સાથે કાર્યક્રમ છે અને પોષણના કાર્યક્રમમાં જે કુપોષિત માતાઓને સગર્ભા કીટ આપવાનો કાર્યક્રમ, ફ્રીજ સાચવવા માટેના ફ્રીજ, જિલ્લા પંચાયત દ્વારા ઇન્સ્યુલિન કાર્ટેજ અને APMC વિસનગર દ્વારા ગ્લુકોમીટર આપવાનો, આમ તમામ દાતાઓના સહયોગથી સરસ મજાનો કાર્યક્રમ। એક આ કેવળ કાર્યક્રમ નહોતો, હૃદયસ્પર્શી અને લાગણી સભર, માનવીય સંવેદના સભર આજનો આ કાર્યક્રમ એ ગુજરાતની અંદર નોખી બાદ પાડે છે। અને સાથે તમાકુ ફ્રી ગુજરાત બનાવવાની મુહિમ એક ટ્રસ્ટ દ્વારા બરોડાના એ શરૂઆત થઈ છે અને કદાચ ગુજરાતમાં પહેલી વખતે ગુજરાતમાંથી આ શરૂઆત કરી છે અને આવતા સમયમાં વ્યસન મુક્ત અભિયાન સાથે પણ આ કાર્યક્રમ સાથે જોડ્યો છે। આમ અનેકવિધ પાસાઓ સાથે લાગણીસભર આજનો કાર્યક્રમ એ આવનારા દિવસોમાં ખૂબ દિશાસૂચક બની રહેશે। સરકારમાં પણ ગુજરાતમાં જેટલા પણ ડાયાબિટીસ બાળકો છે એના માટે આવતા સમયમાં ચોક્કસ વિચાર કરી પ્રોપર યોજના બનાવી અને અહીંયા પણ ડોક્ટર સ્મિતાબેને આ જે અમને રાહ ચીંધી છે, જે બાબત, જે છૂટી જતી બાબત પણ એ સરકારના ધ્યાનમાં, વહીવટીતંત્રના ધ્યાનમાં લાવી અને એમને મૂકી છે। એ આગામી સમયમાં અને એમાં પણ મહેસાણા જિલ્લાએ ગઈ વખતે પણ આ પ્રોજેક્ટ કર્યો હતો અને આ પ્રોજેક્ટ ડોક્ટર પોલ સમક્ષ પણ મુકાયો અને એને સ્વીકાર થયો છે। એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સાથે જિલ્લા પંચાયત તમામે તમામ ત્રિવેણી સંગમ સ્વરૂપે આવતા સમયમાં ટાઈપ 1 ડાયાબિટીસના બાળકો માટે ખૂબ સારી એવી યોજનાઓ સાથે અને લાઈફ સ્પાન વધે। વિકસિત દેશોની અંદર આ લાઈફ સ્પાન કે ટાઈપ 1 ડાયાબિટીસ બાળકોની એ લગભગ 70 વર્ષની આસપાસ હોય।
આપણા ભારતમાં 20 થી 22 વર્ષની છે એ વધારી એ સંતાન જે ઘરમાં જન્મ્યું હોય એ સંતાનને એ ઘરની આશા દીપક બની શકે અને લાંબુ આયુષ્ય આપવાનો આ કાર્યક્રમ છે। गुजरात के डीजीपी विकास सहाय की उपस्थिति में आज वडोदरा में क्राइम कॉन्फ्रेंस का आयोजन किया गया है। सुरक्षा व्यवस्था के मद्देनजर देश के टॉप 10 राज्यों में गुजरात पुलिस भी शामिल है। गुजरात पुलिस की महत्वपूर्ण कॉन्फ्रेंस आज वडोदरा में आयोजित की गई है, जिसमें राज्य के पुलिस महानिदेशक विकास सहाय के साथ साथ राज्य के सभी सीपी और रेंज आईजी शामिल हुए हैं। आज सुबह पुलिस भवन में डीजीपी विकास सहाय को गार्ड ऑफ ऑनर देकर सम्मानित किया गया। आज दिन भर पुलिस भवन में जारी इस मीटिंग में राज्य के अलग अलग शहर जिले की आपराधिक वारदातों का मंथली रिपोर्ट डीजीपी को सबमिट किया जाएगा। गुजरात के वडोदरा के शिनोर में माताजी के मंदिर पर आसमानी बिजली गिरने से मंदिर क्षतिग्रस्त हुआ है। बीती रात वडोदरा शहर जिले में बिजली के कड़ाकों के साथ बारिश दर्ज की गई। शिनोर के कंजेठा गांव में नर्मदा नदी के किनारे सौभाग्य सुंदरी माताजी का मंदिर है। इस मंदिर पर आसमान से बिजली गिरने की घटना घटी, जिससे मंदिर को भारी नुकसान हुआ है। बिजली गिरने से माताजी की ध्वजा का दंड नीचे गिर गया। मंदिर के गर्भगृह को भी काफी नुकसान हुआ है। मंदिर की दीवार के बीम के सरिये भी दिखने लग गए। बिजली गिरने से मंदिर का इलेक्ट्रिक वायरिंग भी शॉर्ट सर्किट हो गया। इस घटना की जानकारी मिलते ही MGVCL और प्रशासन के लोग मौके पर पहुंचे और कार्यवाही की। રાત્રે વરસાદ અને મોટો ધડાકો થયો હતો। રાત્રે બધા બહાર નીકળી ગયા, કોઈ ખાસ દેખાયું નહીં, પણ સવારે મંદિરે જતાં સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિરમાં વીજ પડવાથી દિવાલને નુકસાન થયું છે, બીમના પણ સળિયા દેખાય છે, માતાજીના ગર્ભગૃહમાં નુકસાન છે અને તૂટેલું છે। તે ઉપરાંત માતાજીના શિખર પરથી ધ્વજદંડ પણ નીચે પડી ગયેલ છે અને લાઇટ ફિટિંગના મીટર ને બધું ઉડી ગયેલ છે। સામે શંકર ભગવાનનું મંદિર છે, મંદિરમાં પણ લાઇટના વાયરિંગને નુકસાન થયેલ છે અને તંત્રને અમારી વિનંતી છે કે અહીં આવીને સર્વે કરે અને માતાજીનું જે रिपेयरिंग काम થાય એ માટે યોગ્ય વ્યવસ્થા કરે એવી અમારી વિનંતી છે। इस मंदिर के इतिहास के बारे में बात करें तो सौभाग्य सुंदरी माताजी का मंदिर स्वयंभू है। माना जाता है कि ख्याति माताजी ने यहाँ ब्रह्मा जी की तपस्या की थी और ब्रह्मा जी ने उन्हें वरदान दिया था और तभी से सौभाग्य सुंदरी यानी सौभाग्य की देवी के रूप में सुहागन महिलाएं यहाँ अपनी मन्नत मांगती हैं। હું કંજેટામાં સૌભાગ્ય સુંદરી માતાના મંદિરમાંથી બોલું છું। હું સૌભાગ્ય સુંદરી માતાજીની પૂજા કરું છું। અહીંયા રાતના 12 થી 1ના ગાળામાં બહુ જ મોટો ધડાકો થયેલો। ધડાકો બહુ જ મોટો હતો, બરાબર, અને જેવો ધડાકો થયો એટલે બધી લાઇટો જતી રહી। એટલે રાતના તો અમે નહીં જોઈ શક્યા કે મંદિરમાં શું થયું છે, પણ સવારમાં જોયું તો મંદિરમાં બહુ જ નુકસાન થયેલું છે। મંદિરનો આખો પિલર તૂટી ગયેલો છે, મંદિરનું આખું ઇલેક્ટ્રિસિટીનું બોર્ડ તૂટી ગયું છે, મંદિરની અંદર પણ સારું એવું નુકસાન થયેલું છે। મંદિરની દિવાલમાં 7 થી 8 ફૂટ જેટલો તિરાડો ને બધું પડી ગયેલું છે। માતાજી ઉપર પણ બધું ડેમેજ નુકસાન થયેલું છે। બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે, એમાં પણ લાઇટ ને બધું ઉડી ગયેલું છે। ઉપર જે ધજાનો ધ્વજ આવે છે તે પણ પડી ગયેલો છે અને ઉપર માતાજીની ઉપર એ ધ્વજની આજુબાજુ પણ થોડી નુકસાન થયેલું છે, ત્યાં પણ ક્રેક પડી ગયેલી છે। ठीक से साफ करो, ऊपर ऊपर से नहीं। BLDC मतलब बोरिंग लुकिंग। इसको साफ करके क्या फायदा? इतनी बेइज्जती।
Switch to RR Signature Designer BLDC fans, जो boring looking नहीं, very stylish looking है. RR Signature fans, आपके काम की बात. Every new year we take a new year resolution. New year resolution का मतलब होता है upgrading your life, which means upgrading your lifestyle and upgrading your living space. And that is why the best choice is Trilogy by Courtyard. Trilogy by Courtyard. Finest architecture, world-class amenities, and a great space to live. Come check it out. भारत ले रहा है इलेक्ट्रिक अंगड़ाई. क्यों ना हम साथ चले, साथ चले, साथ बढ़े, साथ बढ़े. देश मेरे, देश मेरे. देश को ले जाए नई दिशा की ओर. आपका जॉय, भारत का जॉय. हमें लड़की पसंद है. कुंडली भी मिलती है भैया. काफी हॉट है. कोने कोने में हवा नहीं पहुंच रही. Switch to RR Signature Broadway fans with curved plates, जो हवा पहुंचाए कोने कोने में. Feeling like a wow. RR Signature fans, आपके काम की बात. Welcome to Courtyard Palladium. 3 BHK large size apartments જ્યાં તમને મળશે એક grand living room with an amazing view. સાથે એક comfortable dining area, a perfect kitchen for your perfect family. Now 3 bedrooms નો પહેલો bedroom with an amazing balcony view. સાથે the second bedroom which is very comfortable, very cozy and has ample of sunlight. And now for the third and the master bedroom of this house. This is so amazing. So grand and so beautiful. Best વાત આ apartments ની એ છે કે અહીંયા તમને મળે છે walk through balcony. So now I'll see you in the living room. Let's go. This is amazing, right? Courtyard Palladium, 3 BHK large apartments near Earth Infinity in Bhaili. Don't forget to visit.
यूक्रेन और रूस के बीच लगातार जारी जंग के माहौल के बीच प्रधानमंत्री नरेंद्र मोदी फिर एक बार यूक्रेन के राष्ट्रपति जेलेंस्की से मिले हैं। प्रधानमंत्री नरेंद्र मोदी ने अमेरिका दौरे के तीसरे दिन यूक्रेन के राष्ट्रपति वोलोदिमीर जेलेंस्की से मुलाकात की। 32 दिन के भीतर ये दोनों नेताओं की दूसरी मुलाकात रही। मोदी 23 अगस्त को यूक्रेन दौरे पर जेलेंस्की से मिले थे। मोदी ने न्यूयॉर्क में जेलेंस्की से मुलाकात पर बताया कि हम द्विपक्षीय संबंधों को मजबूत करने के लिए यूक्रेन दौरे पर हुए फैसलों को लागू करने के लिए प्रतिबद्ध हैं। वहीं विदेश सचिव विक्रम मिस्त्री ने इस पर बताया कि मोदी ने जेलेंस्की से कहा है कि वे कई देशों के नेताओं से रूस यूक्रेन जंग को लेकर बात करते रहते हैं। सबका मानना है कि जल्द सीज फायर का रास्ता खोजना चाहिए। जेलेंस्की ने जंग रोकने के लिए किए जा रहे प्रधानमंत्री मोदी के प्रयासों के लिए उन्हें धन्यवाद दिया। जेलेंस्की ने मोदी की यूक्रेन यात्रा की भी सराहना की। यूक्रेन और रूस की जंग पहले ही कई वक्त से चल रही है और अब लेबनान और इजराइल की जंग भी जोर पकड़ती जा रही है। इजरायली डिफेंस फोर्स ने हिजबुल्लाह के 1600 टारगेट को निशाना बनाते हुए लेबनान में एयर स्ट्राइक की है। इनमें 10,000 रॉकेट्स बर्बाद करने का दावा किया है। वहीं लेबनान के स्वास्थ्य मंत्रालय ने कहा कि इस हमले में अब तक 492 लोगों की मौत हुई है। इनमें 58 महिलाएं और 35 बच्चे हैं। 1645 लोग घायल हैं। अल जजीरा के मुताबिक 2006 में इजराइल लेबनान जंग के बाद लेबनान पर हुआ ये सबसे बड़ा हमला है। 2006 में महीने भर चली लड़ाई में लेबनान के 1000 लोग मारे गए थे। फिलहाल लेबनान में बुधवार 25 सितंबर तक के लिए स्कूल कॉलेज बंद कर दिए गए हैं। लोगों को सुरक्षित जगहों पर भेजा गया है। इजराइल ने लेबनान में चलाए जा रहे ऑपरेशन को नॉर्दर्न एरोज नाम दिया है। आईडीएफ का दावा है कि हिजबुल्लाह दक्षिणी लेबनान में घरों में मिसाइलें छुपाकर रखता है, जिन्हें लगभग 1 साल से इजराइल में दागा जा रहा है। गुजरात के वडोदरा में विश्वामित्री नदी और कांस पर किए गए अतिक्रमण का कॉर्पोरेशन ने ड्रोन सर्वे करवाया है और अतिक्रमण करने वालों को नोटिस देकर 72 घंटे में जवाब देने को कहा गया है। જૂના રેવન્યુ રેકોર્ડમાં એક ભૂકી નદી એવું ડિસ્ક્રાઇબ કરેલું છે, પણ 75-76ની જે ટીપી સ્કીમ્સ છે એમાં ત્યાં પ્લોટ ફળવાયેલા છે. એ પ્લોટ ફળવાયેલા છે એને માટે થઈને ફાઇનલ પ્લોટ ત્યાં છે અને ઘણી બધી બિલ્ડિંગો પણ બનેલી છે અને ભૂકી કાંસને 2000ની સાલમાં કવર્ડ કરેલી છે. 2000 અને એની પછીની સાલોમાં એમને કવર્ડ કરેલી છે. એની સાઇઝ પણ ઘટી છે, પરંતુ ટીપી સ્કીમ ફાઇનલ થતાં અને ત્યાં પ્લોટ ફળવાયા હોય અને ત્યાં રજા ચિઠ્ઠી મળેલી હોય એટલે એ ચકાસવું ફર્ધર પડે. પણ એમને પણ અમે જરૂર જણાવશું તો એમને પણ અમે નોટિસ આપશું. જ્યાં ટીપી સ્કીમ નથી ત્યાં બી અમે સર્વે કરાયો છે અને જે 15 મીટરના માર્જિનમાં છે એને માટે થઈને પણ અમે નોટિસ આપવાના છીએ. એટલે ભૂકીમાં 2 વિષય છે. ભૂકી જે કાંસ છે એમાં એક છે ટીપી વિસ્તાર, એક છે નોન ટીપી વિસ્તાર. ટીપી વિસ્તારમાં ત્યાં જ ફાઇનલ પ્લોટ ત્યાં ફળવાયેલા છે અને ઘણા જૂના બાંધકામો છે એટલે એને જુદી રીતે ટ્રીટ કરવું પડે. પણ જે નોન ટીપી વિસ્તાર છે કે જ્યાં ભૂકી નદી જાય છે અને હજી પણ માર્જિનમાં જે બાંધકામો કે દબાણ કે એવું કંઈ છે તો એનો પણ અમે સર્વે કરાવ્યો છે, એમને પણ અમે નોટિસ આપવાના. એટલે જે અમે વિશ્વામિત્રીનો સર્વે કરાયો, ડ્રોન સર્વે, રેકોર્ડ બેઝ સર્વે ને બધું, એના આધારે થઈને અમને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગ્યું કે માર્જિનમાં આ લોકોએ ભંગ કરેલો છે. એટલે માર્જિન ભંગની અમે નોટિસ આપેલી છે, 72 કલાકનો સમય આપેલો છે અને એના આધારે પછી જો એ નહીં દૂર કરે તો અમે એમાં દૂર કરશું, અથવા જો એમનો માર્જિન ભંગ નહીં થતો હોય રેકોર્ડ બેઝ તો પછી એમાં અમારે કંઈ કરવાનું રહેતું નથી. જોડે જોડે અગોરાની જે વાત કરું છું એમાં જે ક્લબ હાઉસ છે એ દબાણની જગ્યા પર છે એટલે એ પણ અમે તોડવાની એમને નોટિસ આપી છે. કમ્પાઉન્ડ વોલ જે છે એ નદીના પટમાં જે છે એની માટે પણ અમે એમને પુરાવા રજૂ કરવાની તક આપી છે. એમાં સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટ, ગ્લોબલ સ્કૂલ, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ, આરસી એસ્ટેટ એ બધા છે એટલે એ બધાને અમે નોટિસ સર્વ કરી છે. જે પરાક્રમશ્રી જાડેજાશ્રી જે કાઉન્સિલર છે અમારા, એમની જે આપ વાત કરી રહ્યા છો તો એમનું જે બંગલો જે છે એ નદીથી દૂર છે. એમણે 2014માં ઝોનફેર કરાવ્યો છે, જોડે જોડે રજા ચીઠ્ઠી લીધી છે, જોડે જોડે એને પણ કરાવ્યું છે. એટલે એને રજા ચીઠ્ઠી અને ઝોનફેર સાથેનું છે એટલે પ્રાથમિક રીતે એને ઇલીગલ ન કહી શકાય. પણ જ્યાં સુધી માર્જિનના ભંગનો સવાલ છે, એમનો બંગલો દૂર છે પણ એમનો ગઝીબો અને એમનું જે બીજી વસ્તુ આવતું હતું એ એમને સ્વેચ્છાએ તોડ્યું છે. એટલે અમારી નોટિસ જાય પહેલાં એમને તોડી નાખ્યું છે. એમાં એવું છે કે એમાં 2018માં જ્યારે અમે એમને નોટિસ આપી હતી પહેલાં 2018 પહેલાં ત્યારે એક લીગલ ઇસ્યુ થયો હતો. નામદાર કોર્ટમાં એમાં દાવા ચાલેલા છે
અને એમાં કોર્ટનું સ્ટે છે કોર્પોરેશન વિરુદ્ધનું, એટલે સ્ટેટસ કો જાળવવાનું કીધું છે, એટલે અમે એમાં કંઈ કરતા નથી.